સાહેબ, 2 દિવસનો ધંધો છે. અહીં ગાડી ના મૂકો તો સારું. અહીં મારું ક્લિનિક છે, અહીં ના મૂકો તો ક્યાં મૂકવાની? સાહેબ, થોડી આગળ મેકો ને. મારા ભગવાન, અમે ક્યાં રોજ ધંધો કરવા આવવાના છીએ? મારી અને એક 12 વર્ષના છોકરા સાથે વાત થતી હતી. ફટાકડાનું પાથરણું કરીને બેઠો હતો અને મારે આ જગ્યાએ ગાડી પાર્ક કરવાની હતી. તેથી સ્વાભાવિક રીતે તેને ત્યાંથી ખસાડવાનો મારો ઈરાદો હતો. મેં ગાડી થોડી આગળ પાર્કિંગ કરીને ઉતરીને પૂછ્યું, કેમ લ્યા, રોડ પર તો તમે રીતસરનો કબજો જમાવો છો? ના સાહેબ, એવું નથી. આમ ધંધો કરતા માંડ 2 પૈસા મળે છે. મેં એની આંખમાં જોયું. ચમકદાર આંખ, તાજગી ભર્યો ચહેરો, ભારો ભાર ખુમારી, લાચારી વિહીન શરીરના હાવભાવ, વાત કરતા એનું ચબરાકીપણું. મેં કહ્યું, ક્યાં રહે છે સુરતમાં? લાલ દરવાજા પુલની નીચે. નાવા ધોવાનું શું? અમારે જ્યાં સગવડ મળે ત્યાં. ખાવાનું શું? સાહેબ, અમારે શું ખાવાનું? માં લઈ આવે તે ખાવાનું. પાઉં, ચા કે ભજીયા કે ખમણ. દાળ ભાત કે શાક રોટલી? ના રે ના, અહીં ધંધો કરવા આવ્યા છીએ, જે મળે તેનાથી ચલાવી લેવાનું. ગામ જઈએ તો શાક રોટલા થાય. ભણે છે કે? હા, 7મા ધોરણમાં છું. ક્યાં? વડોદરે. ક્યાંના રહેવાસી? ધીણોજ, મહેસાણા. હું છક થઈ ગયો. હું પણ ધીણોજનો. ધીણોજની મારી યાદો, બાળપણની યાદો યાદ આવી. હજી ક્લિનિકની નીચે મારે તેના પાથરણા માટે લડવાનું હતું. બધું ઉડી ગયું. ગાડીમાંથી દિવાળી નિમિત્તે લીધેલી મીઠાઈ ને નાસ્તા તેને આપ્યા. મારે તેની જરૂર નથી. તેનો અવાજ નીકળ્યો. આ છોકરો ભણે તો આગળ આવી શકે. સાહેબ, અમે તો આમ રખડપટ્ટી વાળી કોમ. અમે એક જગ્યાએ બેસીને આરામ કરવા વાળી કોમ નથી. અડધા કલાક પછી ઉપર ક્લિનિકમાં જઉં છું. પેલો છોકરો કે, સાહેબ, 2 દિવસ પછી તમને તકલીફ ન પડશે. બપોરે 1 વાગે ક્લિનિકથી નીચે ઉતર્યો. ઠંડુ પાણી અને સ્ટાફ પાસે મંગાવેલું જમવાનું આપ્યું. લઈ લીધું. જમીને તે ઉપર આવ્યો. કહે, સાહેબ, તમે સવારે જે દેખાતા હતા ને, તે તમે કેમ બદલાઈ ગયા? મારી પાસે ધીણો જ વતન સિવાય કોઈ તેનો સંબંધ ન હતો. દર્દીઓ હતા, આખા દવાખાનામાં આંટો એને મારી દીધો. થોડી વાર પછી મારી પાસે આવ્યો. કહે, બહુ કામ કરો છો દાદા. એ કહ્યું, કેમ લ્યા, સાહેબમાંથી મને દાદા બનાવી દીધા? તે પણ કંઈ બોલ્યો નહીં. મેં કહ્યું, ભણવું છે, બહુ ભણવું પડે. તે કહે, હું કેવી રીતના કહું? હું બહુ નાનો છું, માં કે એમ કરવાનું. અમે ગરીબ છીએ. મેં કહ્યું, ડોક્ટર તો તને હમણાં બનાવી દઉં. ચાલ, મારી પાસે આવી જા. હું ખુરશીમાંથી ઊભો થયો. એને ખુરશીમાં બેસાડી દીધો. ગળામાં સ્ટેથોસ્કોપ લગાવી દીધું અને ફટાફટ ફોટા પાડી દીધા. તેને ફોટા બતાવ્યા. ખડખડાટ હસવા લાગ્યો. દોડતો નીચે ગયો અને માને તેડી લાવ્યો. માની આગળ મારી વાતો કરી. મેં તેનો માં સાથે ફોટો પાડ્યો. એની ભણવા વિશે વાત કરી. એની માં કહે, હા, તે ભણવામાં હોશિયાર છે એવું ગામના માસ્તરો કહે છે. મેં તેને ભણવાની મદદની વાત કરી. ધીણોજની મારી વાતો કરી. માં દીકરો પ્રસન્ન હતા. સવારની ક્લિનિકની સેશન પતી ગઈ હતી. નીચે ઉતરીને મને ફટાકડા આપવા લાગ્યો. મેં કહ્યું, મારે ફટાકડાની જરૂર નથી. એકાએક મેં કહ્યું, તું મને ફટાકડા વેચવા બેસવા દે. હું ફટાકડા વેચવા બેઠો ને તરત મારા એરિયાના ઓળખીતા આવતા જતા જોઈ રહ્યા. બધાને થોડાક પણ ફટાકડા લેવાનું કહ્યું ને ફટાકડા ખાલી થઈ ગયા. આજે મારી સાચે દિવાળી થઈ ગઈ. દેવી પૂજાની કે લક્ષ્મી પૂજનની આજે જરૂર રહી નહીં. આજે તો દેવી પૂજક પરિવારનો હું સભ્ય બની ગયો હતો. તે છોકરો બોલ્યો કે તમે મને ખુરશીમાં બેસાડીને ખોટો ડોક્ટર બનાવ્યો, પણ દાદા, તમે સાચા ફટાકડા વેચવા વાળા બની ગયા. 68મા જન્મદિનના બીજા દિવસે પેલા દેવી પૂજક છોકરાની આંખમાં મેં ધરાઈને જોયું. એ જોયું ના હોત તો કદાચ ઈશ્વરે મારા પેલા પડદા ખોલવાનું કામ શરૂ કર્યું લાગે છે. ઊંચા પદ વાળા નીચે ઉતરી જાય તો નીચી પાયરી વાળા ઊંચે આવી શકે. એ સત્ય આજની દિવાળીએ સમજાવ્યું છે.
ગાડીમાં બેસીને ઘરે આવવા નીકળું છું ને કારમાં રેડિયો વાગે છે, इतना ना मुझसे प्यार बढ़ा कि मैं एक बादलवारा, कैसे किसी का सहारा बनूं कि मैं खुद बेघर बेचारा, मुझे एक जगह आराम नहीं, रुक जाना मेरा काम नहीं, मेरा साथ कहाँ तक दोगे तुम, मैं देश विदेश का बंजारा। હું આ ગીત સાંભળતા વિચારું છું કે પેલો દેવી પૂજક છોકરો તો મને કંઈક કહેતો નથી ને. કેવી લાગી તમને આ વાર્તા? શું તમે પણ ક્યારે પોતાની પોસ્ટ છોડીને કોઈને આવી રીતના મદદ કરી છે? શું તમે પણ કોઈના પરિવારના સભ્ય બન્યા છો? તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવીને બધાને પ્રેરણા આપો. અને હા, આ વાર્તા શેર કરવા જેવી છે ને, તો જલ્દીથી તમારા બધા જ મિત્રોને વાલાઓને શેર કરો અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.